જીકાસ આધારિત એડમિશન પ્રક્રિયાથી વિદ્યાર્થીઓ હજુ પણ પરેશાન છે। જીકાસ પોર્ટલ પર અત્યાર સુધીમાં 24,000 ફરિયાદ આવી। 1,65,000 વિદ્યાર્થીઓએ જીકાસ પર એડમિશન માટે રજીસ્ટ્રેશન કર્યું। સતત ફરિયાદ મળતા હેલ્પલાઇન નંબરના સમયમાં પણ હવે વધારો કરવામાં આવ્યો છે। સવારે 10 થી સાંજે 5 વાગ્યાના બદલે હવે 7 વાગ્યા સુધી કાર્યરત રહેશે। વિદ્યાર્થીઓને સતત પડતી સમસ્યાઓને લીધે એબીવીપી પણ હવે મેદાનમાં આવ્યું છે। ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં એબીવીપીએ હેલ્પ સેન્ટર શરૂ કર્યું। જીકાસમાં વિદ્યાર્થીઓને થતી સમસ્યાઓનું નિરાકરણ હવે એબીવીપી દ્વારા કરાશે। પરિણામો આવી ચૂક્યા છે અને હવે કોલેજોની અંદર એડમિશન માટેની પ્રક્રિયાઓ ચાલી રહી છે। ગુજરાતની 16 જેટલી જે સરકારી જે યુનિવર્સિટીઓ છે તેમને સંલગ્ન જે કોલેજો છે તેમાં એડમિશન માટે જીકાસ પોર્ટલ મારફતે છે તે એડમિશન છે તે કરાવવામાં આવે છે, પરંતુ આ વખતે પણ જીકાસના ધાંધિયા છે તે સામે આવી રહ્યા છે। છેલ્લા 10 દિવસથી છે જીકાસ પોર્ટલના આધારે એડમિશન પ્રક્રિયા છે તે ચાલુ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં 1,67,000 જેટલા રજીસ્ટ્રેશન છે તે જે એડમિશન માટેના પોર્ટલ ઉપર થયા છે। સાથે સાથે જે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે કે જે વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય કે જે સમસ્યા હોય તે માહિતી મેળવવા માટે આ હેલ્પલાઇન નંબર ઉપર 24,000 જેટલી ફરિયાદો છે તે આવી ચૂકી છે ને આ તમામ ફરિયાદો અને વિદ્યાર્થીઓને સતત હેરાનગતિથી હવે એબીવીપી છે તે મેદાને આવ્યું છે। એબીવીપી દ્વારા છે તે ગુજરાત યુનિવર્સિટી ખાતે છે તે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે। આપણી સાથે કેમ્પસ પ્રમુખ છે તેમની સાથે વાત કરશું। જે રીતના ફરિયાદો સતત 24,000 જેટલી ફરિયાદો આવી અને હવે આપણે હેલ્પ ડેસ્ક ચાલુ કર્યું છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્ષોથી આ ઇનિશિયેટિવ લેવામાં આવ્યો છે। જે વિદ્યાર્થીઓનું જે આ સેન્ટર આપણે હેલ્પ ડેસ્ક અહીંયા ઉભું કરવામાં આવે છે દર વર્ષે, અને આપણે અહીંયા વિદ્યાર્થીઓને ફ્રીમાં ફોર્મ ભરી આપીએ છીએ અને એમને કોઈ બી સમસ્યા હોય એનું નિરાકરણ અહીંયા લાવવામાં આવે છે।